bani ba ma pa ma re ma re sa ni ni sa sa ni bani ba ma pa ma re sa ni ni sa. કેટલા બદલાવ થતા જાય છે એ અમારા સાવ થતા જાય છે. કે કેટલા બદલાવ થતા જાય છે એ અમારા સાવ થતા જાય છે ને આઈનામાં ઘાવ મારા જોઉં તો. કે કેટલા બદલાવ થતા જાય છે એ અમારા સાવ થતા જાય છે ને આઈનામાં ઘાવ મારા જોઉં તો આઈનામાં ઘાવ થતા જાય છે. બીજી એક ગઝલ કે પીઠ પર તે શબ્દનો મારો કર્યો, પીઠ પર તે શબ્દનો મારો કર્યો, મિત્રતાનો અર્થ બહુ સારો કર્યો. કે પીઠ પર તે શબ્દનો મારો કર્યો, મિત્રતાનો અર્થ બહુ સારો કર્યો. ના શેર સાંભળજો કે કોઈનો ટીપે ગુજારો થઈ ગયો, કોઈનો ટીપે ગુજારો થઈ ગયો ને કોઈએ દરિયામાં દેકારો કર્યો. કોઈનો ટીપે ગુજારો થઈ ગયો, કોઈએ દરિયામાં દેકારો કર્યો ને નહીં પડે કોઠે તને મારી ગઝલ. કે નહીં પડે કોઠે તને મારી ગઝલ, અર્થ મીઠાનો તો તે ખારો કર્યો. મીઠાના બે અર્થ થાય. કે નહીં પડે કોઠે તને મારી ગઝલ, અર્થ મીઠાનો તો તે ખારો કર્યો ને તે મને કીધું પછી વરસ્યો છું હું. તે મને કીધું પછી વરસ્યો છું હું, તું હવે કે છે કે મેં ગારો કર્યો. તે મને કીધું પછી વરસ્યો છું હું, તું હવે કે છે કે મેં ગારો કર્યો. ને બીજી એક ગઝલ કે મિલકતો ના ફક્ત સ્થાવર નીકળે, મિલકતો ના ફક્ત સ્થાવર નીકળે, ઈચ્છું કે એમાં કશે ઘર નીકળે. ખાલી મકાનો નહીં, ઘર. કે મિલકતો ના ફક્ત સ્થાવર નીકળે, ઈચ્છું કે એમાં કશે ઘર નીકળે ને મોતથી ડરતા રહો ને શક્ય છે, મોતથી ડરતા રહો ને શક્ય છે એ નવા ભવનો સ્વયંવર નીકળે. કે મોતથી ડરતા રહો ને શક્ય છે એ નવા ભવનો સ્વયંવર નીકળે ને આપણે જો ફૂલ જેવા હોઈએ, આપણે જો ફૂલ જેવા હોઈએ, આપણામાંથી અત્તર નીકળે. કે આપણે જો ફૂલ જેવા હોઈએ, આપણામાંથી અત્તર નીકળે ને કોઈને દેખાય પથ્થરમાં પ્રભુ, કોઈને દેખાય પથ્થરમાં પ્રભુ ને કોઈના ભગવાન પથ્થર નીકળે. કોઈને દેખાય પથ્થરમાં પ્રભુ, કોઈના ભગવાન પથ્થર નીકળે ને એક છેડો એનો મારા દિલમાં છે, એક છેડો એનો મારા દિલમાં છે, તારા દિલમાંથી જે વાયર નીકળે. આ એન્જિનિયરિંગ શેર હતો, ઇલેક્ટ્રિકલ. હું મિકેનિકલ એન્જિનિયર છું, પણ કે એક છેડો એનો મારા દિલમાં છે, તારા દિલમાંથી જે વાયર નીકળે. તો આમ કવિતાની શરૂઆત છે ને પ્રેમથી થતી હોય છે, એટલે 8મા 9મા ધોરણમાં લગભગ બધા પ્રોસેસમાંથી પસાર થાય અને એક એવરેજ માણસ કવિ બની જતો હોય અને પછી એનો કવિ મરી જતો હોય ઓફિસમાં જાય. એટલે શરૂઆત પ્રેમથી થાય. એટલે એ વખતે એક ગીત લખાયું, એ તમને સંભળાવું છું. કે એના ઘરેથી એક પંખી આવ્યું છે, લઈ ટહુકામાં એની ટપાલ. કે એના ઘરેથી એક પંખી આવ્યું છે, લઈ ટહુકામાં એની ટપાલ, સેજ ટહુકામાં ફળિયાની રેતી ગુલાલ. કે એના ઘરેથી એક પંખી આવ્યું છે, લઈ ટહુકામાં એની ટપાલ, સેજ ટહુકામાં ફળિયાની રેતી ગુલાલ. ને રેતીને થાય કે હું અક્ષર થઈ જાઉં અને ફળિયાને થાય કે હું કાગળ. કે રેતીને થાય કે હું અક્ષર થઈ જાઉં અને ફળિયાને થાય કે હું કાગળ ને ટહુકાને થાય કે હું મૂંગેમો નીકળી જાઉં અર્થોની ભીડમાંથી આગળ. લોકો એના જે પણ અર્થ કરે કે ટહુકાને થાય કે હું મૂંગેમો નીકળી જાઉં અર્થોની ભીડમાંથી આગળ ને ટહુકાનો મતલબ જ્યાં મારામાં ઉતર્યો ત્યાં મારા એ ગાલ લાલ લાલ, સેજ ટહુકામાં ફળિયાની રેતી ગુલાલ. એટલે આમ પ્રેમમાં પડાય ને પછી ઓફિસમાં જઈએ ને એટલે પછી કેવા શેર આવે સાંભળો.
આમ તો શેર નહીં કહેવાય ને જોડકણું કહેવાય કે તમે જો ન હો તો જીવનમાં મજા નથી આવતી. આવું શરૂઆત કરે ને કવિઓ આવું લખતા હોય પહેલા કે તમે જો ન હો તો જીવનમાં મજા નથી આવતી ને તમે જ્યારે હો ત્યારે ઓફિસમાં રજા નથી આવતી. એટલે પ્રેમમાં પડે ને પછી હા પછી હા તમે જો ન હો તો જીવનમાં મજા નથી આવતી ને તમે જ્યારે હો ત્યારે ઓફિસમાં રજા નથી આવતી. એટલે પ્રેમમાં પછી વાટાઘાટ ચાલુ થાય ને પછી શું થાય એનો એક હળવું મુક્તક કે ચર્ચામાં ઉતર્યો પછી ખર્ચામાં ઉતર્યો. આ અનુભવીઓ બોલે છે કે ચર્ચામાં ઉતર્યો પછી ખર્ચામાં ઉતર્યો, અડધે સુધી ફળ્યું બધું, અડધામાં ઉતર્યો. કે ચર્ચામાં ઉતર્યો પછી ખર્ચામાં ઉતર્યો, અડધે સુધી ફળ્યું બધું, અડધામાં ઉતર્યો. ને આ પ્રેમની ટિકિટ કદી કન્ફર્મ ના થઈ શકી. કે આ પ્રેમની ટિકિટ કદી કન્ફર્મ ના થઈ શકી. આવ્યા એ ટીસી થઈ, હું રસ્તામાં ઉતર્યો. એટલે આના પરથી મને એટલું સમજાયું કે ચર્ચા ખર્ચા અને મરચાથી દૂર રહેવાય એટલું શાંતિ મળે. પછી એના ઉપરથી એક શેર લખાયો કે વાતને છોડી દીધી ચર્ચા વગર, વાતને છોડી દીધી ચર્ચા વગર ને અમે જીતી ગયા જીત્યા વગર. કે વાતને છોડી દીધી ચર્ચા વગર ને અમે જીતી ગયા જીત્યા વગર. અને આ શેરને ઇમેજિન કરજો, પિક્ચરાઇઝ કરજો કે આવશે, જોશે મને, નીકળી જશે. આવશે, જોશે મને, નીકળી જશે. એ કેટલું બોલી જશે બોલ્યા વગર. કે આવશે, જોશે મને, નીકળી જશે, કેટલું બોલી જશે બોલ્યા વગર. ને બીજી એક ગઝલના કેટલાક શેર કે પગરખા ભલે બહાર કાઢીને આવ્યો. હવે પ્રેમ પરથી ધીમે ધીમે પ્રેમ તમને એટલે કવિતા તમને પ્રેમથી અધ્યાત્મ સુધી લઈ જાય, એની સફર કેવી રીતે હોય. એટલે હવે ધીમે ધીમે જોનર બદલાતો જશે કે પગરખા ભલે બહાર કાઢીને આવ્યો તું મનમાં, મંદિરમાં જાય છે કે પગરખા ભલે બહાર કાઢીને આવ્યો તું મનમાં તને કંઈક ધારીને આવ્યો. પગરખા ભલે બહાર કાઢીને આવ્યો તું મનમાં તને કંઈક ધારીને આવ્યો. ને સિકંદરની કબરે ગયો ફૂલ લઈને, સિકંદરની કબરે ગયો ફૂલ લઈને હું ત્યાં કામનાઓ ચડાવીને આવ્યો. ને હવા ફેર કરવા ગયો જ્યાં જ્યાં માણસ, હવા ફેર કરવા ગયો જ્યાં જ્યાં માણસ, હવા ત્યાંની પણ એ બગાડીને આવ્યો. કે હવા ફેર કરવા ગયો જ્યાં જ્યાં માણસ, હવા ત્યાંની પણ એ બગાડીને આવ્યો. અને એક ફરી એકવાર એક પ્રેમની ગઝલ પર જઈએ અને પછી અધ્યાત્મ તરફ જઈએ. કેમ કે અધ્યાત્મમાં પછી આપણને ટપ્પો નથી પડતો અને અમને પછી ટપ્પો પડતો બંધ થઈ જતો હોય છે. આ ભાઈએ પ્રેમની વાત કરી, પછી વિરહની વાત કરી અને પછી એક એવા મોડમાં આવી જાય માણસ, એ કહે કે ખુલ્લા છે મારા દ્વાર, જો આવી શકે તો આવજે. મેલીને જૂનો ભાર, જો આવી શકે તો આવજે. કે ખુલ્લા છે મારા દ્વાર, જો આવી શકે તો આવજે. મેલીને જૂનો ભાર, જો આવી શકે તો આવજે. અને આ શેર બરાબર સમજજો કે એ શક્ય છે ચશ્મા ઉપર હો ધૂળ સમજણ ફેરની. એ શક્ય છે ચશ્મા ઉપર હો ધૂળ સમજણ ફેરની. એ શક્યતાની પાર જો આવી શકે તો આવજે. એ શક્ય છે ચશ્મા ઉપર હો ધૂળ સમજણ ફેરની. એ શક્યતાની પાર જો આવી શકે તો આવજે. ને લઈ લે સમય તું પૂરતો, આરામથી આવી શકે. લઈ લે સમય તું પૂરતો, આરામથી આવી શકે. ક્યાં કીધું મારો માર જો આવી શકે તો આવજે. ને
તું ગઈ પછીથી ઊંઘને તારા જ જેવું રોજ કહું. તું ગઈ પછીથી ઊંઘને તારા જ જેવું રોજ કહું. આવી નથી પડવાર, જો આવી શકે તો આવજે. ઊંઘ પણ અને એ પણ કે આવી નથી પડવાર, જો આવી શકે તો આવજે. ખુલ્લા છે મારા દ્વાર, જો આવી શકે તો આવજે. અને કવિતાઓમાં તમે વાંચન કરતા જાઓ એમ તમે હળવા થતા જાઓ. અને છેલ્લે તમારી શું ખ્વાહિશ હોય એને એક કવિતામાં પહેલા શેરમાં મેં રજૂ કરી છે. હું પણ એટલે ઈગો. હું પણ મારું મને પીછાથી હળવું જોઈએ. હું પણ મારું મને પીછાથી હળવું જોઈએ ને એક બસ આ સ્વપ્ન છે, આ સ્વપ્ન ફળવું જોઈએ. કે હું પણ મારું મને પીછાથી હળવું જોઈએ ને એક બસ આ સ્વપ્ન છે, આ સ્વપ્ન ફળવું જોઈએ. ને મેઘમાં નીકળો વરસાદમાં, કે વરસાદમાં નીકળો તો એ શરતે નીકળવું જોઈએ. દિલ ભલે પલળે ને પલળે, દિલ પલળવું જોઈએ. ને ક્યાં સતત ઉગેલ રહેવું એ કદાપી શક્ય ક્યાં? ક્યાં સતત ઉગેલ રહેવું એ કદાપી શક્ય ક્યાં? સૂર્યની માફક ફરી ઉગવાને ઢળવું જોઈએ. ને આટલા નજદીક આવી ને પછી અળગા રહો. આટલા નજદીક આવી ને પછી અળગા રહો. જો તમે મળવા જ આવો છો તો મળવું જોઈએ. આટલા નજદીક આવી ને પછી અળગા રહો. જો તમે મળવા જ આવો છો તો મળવું જોઈએ. અને છેલ્લે એક એ ગઝલ જે ઓજીવનમાં સંદીપાબેને જૂન મહિનામાં છાપી છે. જીવન શું છે? જે ઓજીવન છે એ જીવન છે. એ લખ્યું છે કે મંજિલો નહીં પ્રવાસ જીવન છે. મંજિલો નહીં પ્રવાસ જીવન છે, માર્ગની આસપાસ જીવન છે. મંજિલો નહીં પ્રવાસ જીવન છે, માર્ગની આસપાસ જીવન છે. ને તૃપ્ત થઈ જાવ તો મજા ન રહે. તૃપ્ત થઈ જાવ તો મજા ન રહે. જ્યાં સુધી છે આ પ્યાસ જીવન છે. તૃપ્ત થઈ જાવ તો મજા ન રહે. જ્યાં સુધી છે આ પ્યાસ જીવન છે. ને અંતે જળ હાથ લાગવાનું નથી. અંતે જળ હાથ લાગવાનું નથી. એનું કારણ બીજી લીટીમાં કે અંતે જળ હાથ લાગવાનું નથી. જાંજવાની તપાસ જીવન છે. ને મૃત્યુ નિશ્ચિત છે, જીવ જાણે છે. કે મૃત્યુ નિશ્ચિત છે, જીવ જાણે છે. તોય જીવનની પ્યાસ જીવન છે. ને સુખની જેમ જ જે દુઃખને ઉજવે છે, સુખની જેમ જ જે દુઃખને ઉજવે છે, એમને બારે માસ જીવન છે. ને અંતિમ શેર કે શક્યતાના તું દ્વાર ખોલી દે. શક્યતા પેલા ભાઈ ખોલ્યું, એની બહાર એક શક્યતા હોય છે. શક્યતાના તું દ્વાર ખોલી દે, આવશે જે ઉજાસ એ જીવન છે. મંજિલો નહીં પ્રવાસ જીવન છે, માર્ગની આસપાસ જીવન છે. થેન્ક યુ વેરી મચ.